સફળતાના સોનેરી સૂત્રો. લક્ષ્યની યોગ્યતા જન્મજાત છે. આલસ્યમ હિ મનુષ્યાણા શરીરસ્થો મહારુચિ નાસ્તિયુધમ સમોબંધો કૃત્વાયમ નાવશીતતી. સારાંશ. આળસ એ મનુષ્યના શરીરમાં રહેલો મોટો દુશ્મન છે. જ્યારે ઉદ્યમ, પ્રયાસ, પરિશ્રમ, પ્રયોગ કરનારો માણસ કદી સગવડથી નાશ પામતો નથી. આળસ એ શરીરની મૂર્ખતા છે અને મૂર્ખતા એ મનની આળસ છે. તમે જે પણ લક્ષ્ય નક્કી કરો એ પ્રાપ્ત કરવાની યોગ્યતા તમારામાં જન્મજાત છે. પ્રકરણ 2. કાર્ય કરવાનો નિયમ. કોઈ એક નિયમ બનાવો એટલે કામની શરૂઆત થાય અને નિયમને રોજિંદા જીવનમાં આદત બનાવો એટલે સફળતાની શરૂઆત થાય. નાના પ્રયાસો કરતા રહો. કુશળતા, સાહસ, પરિશ્રમ અને સંપ આપણામાં હોય તો ભવિષ્ય ઉજ્જવળ જ રહેશે. પ્રકરણ 3. કાબેલ, શિલ્પકાર અને કુંભાર. શિલ્પકાર પથ્થરને માટીમાંથી નવી પ્રતિમા ઉત્પન્ન કરતો નથી, એ તો એમાં છુપાયેલી મૂર્તિ સ્વરૂપને પ્રગટ કરે છે. ચતુર કુંભાર જેમ માટીના પિંડને ચાકડે ચઢાવીને મનભાવન નકશીભર્યા ઘડાઓનું નિર્માણ કરે છે, તો માતા પિતા અને શિક્ષક બાળકને સંસ્કાર અને શિક્ષણ આપીને ઘડે છે. આપણે પણ આપણા જીવનને આકાર આપીને આપણા જીવનને પૂજની મૂર્તિ બનાવીએ અને જાતને ઘડીએ. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા એકથી. જય શ્રી સચ્ચિદાનંદ.